રામ રામ માં રેણાથી કૈલાસબેન આવે માં આ બેને એમના ભાઈ માટે માનતા રાખેલી કે એમના ભાઈ આઈસીયુમાં દાખલ હતા માં અને 5 દિવસથી ભાનમાં હતા અને આંખો નતા ખોલતા 5 દિવસ જતા રહ્યા પણ કોઈ રિઝલ્ટ આવતું નતું. પછી આ બેન કોઈના કહેવાથી આગળવાળા ધામ માં આયા મારી અને અહીં આવી અને એમના ભાઈના નામની માનતા લીધી કે માં મારો ભાઈ આઈસીયુમાં છે, આંખો ખોલતો નથી, પણ 5 દૂધની બોટલની માનતા લઈને જવું અને અહીંથી જવું એના પહેલા મારો ભાઈ ભાનમાં આવીને આંખો ખોલવી જોઈએ. મારી માનતા લઈને ગયા અને અહીંથી ઘેર ગયા અને એમનો ભાઈ ભાનમાં આવી ગયો, આઈસીયુમાંથી બહાર આવી ગયો અને એમના ભાઈને જાતે જ દર્શન કરવા લઈને આવ્યા છે. એમાં તો રામ રામ માનતા પૂરી કરવા. જે આઈસીયુમાં શું બીમારી હતી ભાઈ? શું બીમારી હતી? અચાનક ચક્કર આયા, બેભાન થઈ ગયા, અચાનક પટેલ ઓક્સિજન ની જરૂર પડી એટલે આઈસીયુમાં દાખલ થવું પડ્યું. અને શ્રદ્ધા હતી એમને બેન ને પટેલ ભાઈ માટે હૃદયથી અરજી કરી મારા માતર કમા ભાઈ ને હારો કરી દે, દર્શન કરવા લઈને આવી. તો જેવા ઘેર જાય તાત્કાલિક ભાઈ સારું થઈ ગયું, આઈસીયુમાંથી ભલે મારા મેરડીના ખૂબ આશીર્વાદ છે. રામ રામ માં ઉર્મિલાબેન આવે વેજલપુર થી મારી આ બેન ને કાનમાં તકલીફ હતી, કાનમાં લાલ લાલ થતું હતું અને કાણા જેવું હતું એટલે આ બેન આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી કે દૂધની બોટલ ને માં હું હાથ ચડાવે પણ મને જે તકલીફ છે એમાં રાહત થઈ જવી જોઈએ. મારી માનતા લેવાથી આ બેન ને કાનમાં સારું થઈ ગયું, માનતા પૂરી કરવા. એમાં રામ રામ માં સંતરામપુર થી પ્રેમીલાબેન આવે માં આ બેને એમની દીકરી માટે માનતા રાખેલી કે એમની દીકરીને 16 વર્ષના દિવસો હતા, મારી છેલ્લા દિવસો હતા અને ડોક્ટરે એવું કીધું કે સીઝર કરશો, ઓપરેશન કરશો તો જ બાળક હું લઈશ, ઓપરેશન કર્યા છે છૂટકો નથી. આ બેનના માં આ બેને એમની દીકરી માટે માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની કે માં મારી દીકરીને ડોક્ટરો ઓપરેશન કરવા કે પણ મારે તારા પર શ્રદ્ધા છે, ઓપરેશન વગર મારા દીકરીનું બાળક લેવાનું છે તો માં હું શ્રીફળની ઉતર ચડાવી દે અને જે બી બાળક આવશે એ બાળકનું તારા જોડે 6 મહિને દર્શન કરાવે અને તારા જોડે જ નામ પડાવે એવી મારી ટેક લઈ અને માનતા લઈને ગયા. માનતા લેવાથી મારી જે ડોક્ટર ઓપરેશન કરવા કહેતો હતો એ ડોક્ટરે નોર્મલ ડિલિવરી કરાય તો માનતા પૂરી કરવા. અમારા નામ કરાવવું છે. તમે જવો જોડે એના મા બાપ કોણ છે ભાઈ? અને મા બાપ તો બોલો લાવો કોણ છે? રામ રામ પટેલ અરજી કરી નોર્મલ રીતે બધું પતી જશે તો માતાજીના દર્શન કરવા લઈને આવીશ. જે ડોક્ટરે સિઝર કરવા કીધેલું એ ડોક્ટરે નોર્મલ રીતે ડિલિવરી કરી અને આ બાળકી શું અરજી કરેલી નામ પડાવવા આવ્યા છો? હું નામ રાખીશ તો તમને ગમશે કે નહીં ગમે? હું રાખીશ એ બદલાશે નહીં. પછી જો હું માતા કરે જબરજસ્તી કોઈને કહેતી નથી કે નામ હું જ રાખું છું. આવું જબરજસ્તી મેં કોઈને કીધું નથી. પણ જે કઈ પણ મારી પાસે બાળકો લઈને આવે છે, જે માનતાઓના બાળકો હોય ગમે તે હોય અને મારી પાસે નામ પડાવડાવે છે એમના દરેક ને મારી સૂચના છે મારા મોઢે નામ પાડેલું બદલશો તો તમે મારા ગુનેગાર બનશો. બાકી મારા મોઢે ગમે એવું નામ હોય કે તમને યોગ્ય લાગતું હોય અયોગ્ય લાગતું હોય પટેલ મારે જોવાનું આવે નહીં. જો મારી પાસે નામકરણ કરાવરાયું હોય અને એ નામ બદલશો તો તમે મારા પેલા ગુનેગાર. આજુ ને તમને ગમશે ને તો કોઈ બી નામ પાડીશ રાખશો ને? મા બાપ રાજી છે ને? અરે રામ આ પેલા ખોડે છે લક્ષ્મી કહેવાય ના કહેવાય? દીકરી આવે દીકરી લક્ષ્મી નો દરજ્જો અપાય. પટેલ મારા મેળડી ના આશીર્વાદ. એનું નામ કઈથી આયા? એનું નામ રાજેશ્વરી. રામ રામ માં મંજુલાબેન આવે મોરવા હડપ થી મારી આ બેન ને ચક્કર આવતા 2 મહિનાથી ચક્કર મળતા નતા, દવાખાને દવા કરવા છતાં બી પછી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી કે દૂધની બોટલ ની કે માં મને 2 મહિને ચક્કર આવે, ચક્કર દવા કરવા છતાં મટતા નથી તો માં આ માનતામાં મટી જવા જોઈએ તો માં દૂધની બોટલ ચડાવી ગઈ. તમારી માનતા લેવાથી આ બેન ને ચક્કર મટી ગયા, માનતા પૂરી કરવા. અમારા રામ રામ માં કૈલાસબેન આવે મારી માં આ બેન ને મહિના હતા પણ એ બેન ને એવું હતું કે મારે છોકરો જોઈએ માં તો છોકરાની માનતા લઉં છું માં
માં છોકરો આવશે તો 1 કિલો મીઠાઈ લે અને તારા દ્વારા લઈને આવે માં. તમારી એક વાર મારે 5-6 મહિને બગડી ગયેલું માં, એમને બીક હતી એટલે માં આગળવાળા ગોગા મેલડી ધામની એમને માનતા લઈ લીધી કે માં હવે બગડવું ના જોઈએ, અને જે આવશે એ છોકરો જ આવશે તો માં 1 કિલો મીઠાઈ લઈને આવે મારી એમ કરી માનતા લીધી. ત્યાર પછી એમને મહિના પૂરા થઈ ગયા અને છોકરાનું જ અવતરણ થઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ એક ફેરો ભગવાને આરા દિવસો આલ્યા, સારા દિવસો બગડ્યા, પછી અરજી કરી મને માતા એમાં ખોવાઈ ગયેલું ફૂલ પાછું મળશે તો મીઠાઈ અને દર્શન કરવા લેવા. ભલે મારા મેલડીના. મારા ખોડે જે બેહીન જોઈ છે એ બધા નથી. નાના બાળકો જે મારા ખોડે આવી જોઈ છે એ બધા. રામ રામ માં. બાણાસિમલ થી મધુબેન આવે માં આ બેન એવું કહે છે કે મને 1 વર્ષથી મસાનો પ્રોબ્લેમ હતો માં, દવા કરવા છતાં બી મને નતું મળતું. ત્યાર પછી મેં 3 રવિવાર ભર્યા અને માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની કે માં હું 500 ગ્રામ પેડા ચડાવી દઈ. 1 વર્ષથી હું પીડાઉં છું પણ એમાંથી મને રાહત મળવી જોઈએ માં. તમારી માનતા લેવાથી આ બેન ને જે 1 વર્ષથી પીડાતા એ આ મસાની બીમારીમાં મટી ગઈ, માનતા પૂરી કરવા રામ રામ માં. સેજલબેન આવે માં મારી એમના છોકરો અચાનક રડતા રડતા શ્વાસ બંધ થઈ ગયો તો મારી 1 કલાક સુધી શ્વાસ ના લેવાય એ પરિસ્થિતિ થઈ ગઈ. તો માં આ બેને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી કે માં હું દૂધની બોટલ અને મીઠાઈ જે ચડાવી છે માં, પણ મારા છોકરાને શ્વાસ ચાલુ થઈ જવો જોઈએ. મારી માનતા લેવા તેમના છોકરાને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. રામ અને સંતોષમાં ચોખ્ખું પાણીની બોટલ ને ચોખ્ખું મેલડી માં. રામ રામ માં. બામૈયાથી મીનાબેન આવે માં આ બેને એમની છોકરીની સાસુ માટે માનતા રાખેલી કે એમની સાસુને મારી છેલ્લો શ્વાસ હતો માં, અને બધા લોકો ખાટલા લઈને બેસી ગયેલા કે ઉતારવાની પરિસ્થિતિ પર આવી ગયેલા કે માં કે હવે તો બચેવી નહીં એમ. પછી એમની દીકરીનો એમની મા પર ફોન આવ્યો કે માં તું ક્યાંક જાય છે તો આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લઈ લે અને મારી સાસુને સારું થઈ જાય એવું. મારી જે સાસુને લઈને બેસી ગયેલા ગામવાળા બધા આ બેને અહીં રહીને માનતા લીધી કે માં હું દૂધની બોટલ અને ચોકલેટ ચડાવી છે પણ મારી દીકરીની સાસુ સારું થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી એમની દીકરીની સાસુ 1 જ કલાકમાં ખાટલામાંથી બેઠા થઈ ગયા તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે મરણ પથારીએ પડેલા જે મરણ પથારીએ પડેલા જે ગામ વાટ જોતું ક્યારે શ્વાસ છૂટી જાય, જે ગામ વાટ જોતું ક્યારે શ્વાસ છૂટી જાય, પણ એક જો મારું ભાગતો હોય ને એક મારું ભાવિક હોય એ અરજી કરે અને એના માટે હું ઢોટ ના મેલું એવું બને નહીં. એના પુરાવા છે કે જો અહીંયા તમે આયા છો ને તમે મારો મેલડીનો સંપર્ક જોડ્યો છે, તમે મારો સંબંધ બોધ્યો છે અને તમે દુનિયા માટે મોગો અને તમારા માટે દુનિયા હારી કરવા ના જો તો મારું નામ મેલડી. રામ રામ માં. દયાલથી રૂલિયાબેન આવે માં એમના દીકરા માટે માનતા રાખેલી કે માં એમના દીકરાને સારું નતું રહેતું એટલે આગળવાળા ગોગા મેલડી ધામની દૂધની બોટલની માનતા લેવાથી એમના દીકરાને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. મનીષાબેન આવે મારી માં ગોગલિયાથી એમને ખુદને બી શરીર તકલીફ હતી, એમના ઘરમાં બી શારીરિક તકલીફ હતી માં, એના માટે એમને દૂધની બોટલની માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની. મારી આખા ઘરમાં જે શારીરિક તકલીફ થાય એ મટી જવી જોઈએ તો માનતા પૂરી કરી ગઈ. મારી દૂધની બોટલની માનતા લેવાથી આખા ઘરમાં તકલીફ હતી મટી ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. કમળાબેન આવે બેડિયાથી એમની ગાય માટે માનતા રાખેલી માં, એમની ગાય 10 દિવસથી બીમાર થઈ ગયેલી, ખાવાનું છોડી દીધેલું એટલે એમને દૂધની બોટલની માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની. એમાં એમની ગાયને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. રામ રામ માં. પેથાપુરથી મોહનભાઈ આવે માં મારી આ ભાઈને ખુદને 15 વર્ષથી કમરનો દુખાવો હતો માં કે 15 વર્ષમાં એમને દવાખાના બી ઘણું કર્યું અને બીજું બધું ઘણું બધું કરાયું પણ કઈ જગ્યાએ રાહત ના થઈ માં, અને ગુવા બી કરાય દોડા બી કરાય એવું કે છે પણ માં કઈ જગ્યાએ રાહત નથી થતી. પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને આજથી 5 રવિવાર પહેલા આવીને માનતા લીધી માં કે માં હું દૂધની બોટલની માનતા લઉં પણ જે 15 વર્ષથી પીડાઉં છું માં એમાં મને રાહત મળવી જોઈએ. મારી જે માણસ 15 વર્ષથી કમરના દુખાવો પીડાતા એ મારી 1 જ મહિનામાં એ કમરનો દુખાવો નાબૂદ થઈ ગયો તો માનતા પૂરી કરવા આવ્યા મારા.
જેને 15 વર્ષમાં દુઃખ પાછળ ઘણા ખર્ચો કર્યો, દવા બધું કર્યું, પણ શ્રદ્ધાથી અહીંયા આવવાથી 5 રવિવાર ભરવાથી 15 વર્ષનો જે દુખાવો હતો એ કાયમ માટે ગાયબ થઈ ગયો, મટી ગયો. પટેલ, આ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રમાણ છે. ભલે જાઓ મારા મેળવી પૂરા થાય તમારી રામ રામ માં. ઠાકોર ના આધાર સુનિયાબેન આવે માં, મારી આ બેન ને તકલીફો ઘણી હતી ઘરમાં, એટલે એમને લોન લેવાની જરૂર પડી, પણ લોન મળતી નથી માં. ઘરની ગાડી લીધેલી હતી એ બી ઉભી રહી ગઈ, દાગીના મૂકેલા ગીરવે છૂટતા નતા માં, એટલે લોન ની ખાસ જરૂર પડેલી માં. લોન નથી મળતી એટલે આગળવાળા ગોગા મેલની ધામને યાદ કરી અને એમને એક શ્રીફળની માનતા લીધી કે માં મને લોન મળી જાય, મારે બધી જ ગાડી ચાલી જાય એવી. મારી એક શ્રીફળની માનતામાં એમને લોન મળી ગઈ, આગળની બધી જ ગાડી ચાલી ગઈ, માનતા પૂરી કરવા અમારા. રામ રામ માં. મંજુલાબેન આવે સુલિયાત થી, મારી માનતા એમના દીકરા માટે રાખેલી કે મેં દીકરાને સગાઈ માટે રાખેલી, અને માં તે જ કહેલું કે એક રવિવાર જવા દે, બીજા રવિવારે સગાઈ થઈ જાય તો તું મને માનતા પૂરી કરી દેજે, એમ તે સામેથી કીધેલું માં. તેમને એક રવિવાર જવા દીધું, બીજા રવિવાર સગાઈ બી થઈ ગઈ, એમાં આ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. ગણપતસિંહ આવે મોજરી થી, મારી એમને જમીન લેવાની હતી અને જમીનનો સોદો મારવાનો હતો માં, પણ એમને આગળવાળા ગોગામેલની ધામની માનતા લઈ લીધી પેલા કે માં મારે જે જમીન જોઈએ અને મને પરવડે એ ભાવમાં મળવી જોઈએ. મારી એ ભાવમાં એમને જે જોઈતું એ ભાવમાં બી થઈ ગયું અને જમીનનો સોદો બી થઈ ગયો, માનતા પૂરી કરવા અમારા. રામ રામ. રામ રામ માં. નીતાબેન આવે તરગૈયાથી, મારી એમને દીકરીને દાખલ કરેલી હતી અને ડોક્ટરે એવું કીધું કે ઉધરસમાં તમારે આગલા દવાખાને લઈ જવી પડશે, અહીં નહીં મેળ પડે એવો. એમાં આ બેન તઈ રહીને માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની કે માં દૂધની બોટલની માનતા લઉં પણ મારી દીકરીને અહીં નહીં સારું થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી તે જ દવાખાનામાં સારું થઈ ગયું, માનતા પૂરી કરવા અમારા. એક છોકરાની બુકે 5 બોટલની 3 બાધા. રામ રામ માં. ઉધરાથી રાધાબેન આવે મારી માં, આખા ઘરમાં તકલીફ હતી, છોકરાને એમને એમ કરીને 5 દૂધની બોટલની આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી અને એમને ખુદને મોઢામાં કાળા ચાંદા પડતા હતા માં, એના બદલે બી માનતા લીધેલી. મારી માનતા લેવાથી એમને આગળમાં રાહત થઈ ગઈ અને એમને ખુદને મોઢામાં બી સારું થઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. રામ રામ માં. ગુજરાતી કલીબેન આવે માં, આ બેન એવું કે છે કે હું 1.5 વર્ષથી એક હાથે ને એક પગે રહી જતો મને, અને હું પીલાથી એક હાથે દુખાવો ઘણો થતો મારી, પણ મને મળતો તો દવાખાને દવા ખાઈ ખાઈ થાકી ગયેલી, પણ કઈ રાહત ના થઈ. આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માં મેં દૂધની બોટલની માનતા લેવાથી મને 2 જ મહિનામાં બધા આખા શરીરની રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા એમાં. કાનપુર થી કાજલબેન આવે માં, આ બેન એવું કે છે હું લગ્નમાં ગયેલી અને લગ્નમાંથી આયા પછી મારે કાનની એક બુટ્ટી ગોરાની ખોવાઈ ગયેલી માં અને મળી નથી, એટલે મેં આગળવાળા ગોગા મેલની ધામની માં દૂધની બોટલની માનતા રાખી કે માં મને મળી જવી જોઈએ. મારી માનતા રાખી પણ માનતા લેવાથી એમને 7, 8 એમ કરી 10 દિવસ થઈ ગયા, પણ 10 દિવસે એમને એક બૂટમાંથી માં મુક્તિ મળી આવી, માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ માં. કનોટ થી ઉમેશભાઈ આવે માં, આ ભાઈ એવું કે છે કે માં દહીં બનાવીએ પણ દહીંમાં જીવડા પડી જતા હતા, દહીં હજાતું નતું, એટલે આગળવાળા ગોગા મેલની ધામની દૂધની માનતા લીધી તો દહીં બગડવું ના જોઈએ. માં માનતા લેવાથી જે દહીં બગડતું એ બગડતું બંધ થઈ ગયું, માનતા પૂરી કરવાની. રામ રામ માં. ગોઠીપ થી ખીમલીબેન આવે માં, એમના ઘરવાળા રાત્રે અચાનથી મારી શારીરિક તકલીફ થઈ ગઈ ઉભી માં, તકલીફ એવી થઈ કે બેહાય ના એવી તકલીફ થઈ ગઈ. પછી આ બેને થઈ રહીને નાઈ ધોઈને એવું કે રાત્રે મેં આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં હું દૂધની બોટલની માનતા લઉં પણ મારા ઘરવાળા સારું થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી એમના ઘરવાળા સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. સંતરામપુર થી કોકિલાબેન આવે માં, એમના છોકરાના લગ્ન પછી શારીરિક તકલીફ થઈ ગઈ માં, બીમાર થઈ ગયો, ત્યાર પછી 2 મગજ જેવું થઈ ગયું માં, અને એમને એમને છૂટું કરવા પડ્યું માં. છૂટું કર્યા પછી બી એમનો છોકરો વધારે બીમાર થઈ ગયો અને 2 મગજ જેવો ગાંડા જેવો થઈ ગયો માં. અહીં આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં દૂધની બોટલને હું માનતા પૂરી કરી પણ મારા છોકરાને સારું થઈ જવું જોઈએ. મારી એમના છોકરાને માનતા લેવાથી સારું થઈ ગયું અને કામ ધંધો બી કરતો થઈ ગયો, માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ માં. મેથર થી કૃપાબેન આવે માં, એમની દાદી માટે માનતા રાખેલી માં, એમની દાદીને માં ખૂન પડતું હતું અને પેટ ફૂલી જતું હતું માં, એટલે આ બેને દૂધની બોટલની માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની. મારી 1.5 મહિના આમાં જ થતું હતું, એટલે આ બેને માનતા લીધી. માનતા લેવાથી એમની દાદીને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા મારા. રામમાં. નાની રેલથી ટીનાબેન આવે માં, આ બેન એવું કહે છે કે મને 10 વર્ષથી આંખે દેખાતું નતું, આંખોમાં બી માં આંખો એવી ભૂરી થઈ ગઈ છે અને ખબર નહીં કેવી રીતે એમને એવું થઈ ગયું, દેખાતું બંધ થઈ ગયેલું માં. પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને આગળવાળા ગોગા મેલની
ધામની માનતા લીધી 5 દૂધની બોટલની માં કે જે બેનને 10 વર્ષથી મારી બે આંખે અંધ કહેવાતા કે આ કશું જ ના દેખાય એ બેન એક આંખે દેખતા થઈ ગયા અને બીજી આંખ સારી થતી જાય છે તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. શ્રદ્ધાનું પ્રમાણ. અમારી જે સાયન્સ દવાખાના કરવા છતાં 10 વર્ષ દવાખાના નહીં કર્યા હોય, 10 વર્ષમાં શું પટેલે ડોક્ટરો નહીં ફર્યા હોય, પણ 10 વર્ષ સુધી કદાચ આંખે અંધપા હોવા છતાંય શ્રદ્ધા રાખી મારા પ્રત્યે અને આજ એક આંખે દેખતા થઈ ગયા ને એક આંખે ધીરે ધીરે રિકવરી આવવા મળી. આ શ્રદ્ધાનું મારા મેળવીના હયાતીના પુરાવા. મેં ના ચાલતો ને ચાલતો કર્યો છે, મેં ના બોલતો ને બોલતો કર્યો છે, મેં ના દેખતો ને દેખતો કર્યો છે, અને મેં ના માનતો ને માનતો કર્યો છે. અંગ્રામમાં બળવંતભાઈ આવે સંતરામપુરથી મારી એમની દીકરી ચિંગમ ખાતા નાકમાં કાઢી દીધી મારી. અને ચિંગમ એવી ચોટી ગઈ કે ડોક્ટર જોડે લઈ ગયા. ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કર્યા વગર ચિંગમ નીકળે એવી પરિસ્થિતિ લાગતી નથી. મારી આગળવાળા ભગા મેલની ધામની એમને આસ્થા હતી કે માં તું કાઢે. ડોક્ટર ભલે છૂટી ગયો. માં તઈ રહીને એમને માનતા લીધી કે આગળવાળા ભગા મેલની ધામની કે માં હું દૂધની બોટલ ચડાવી દે પણ ઓપરેશન નથી કરવું મારી નાની દીકરીનું, એમ જ નીકળી જવી જોઈએ. મારી જે ડોક્ટર એવું કહેતો કે ઓપરેશન કરવું પડશે. માં માનતા લેવાથી અડધાથી 5 કલાકમાં એ ચિંગમ ઓટોમેટિક નીકળી ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. મારા રામ રામ. 1 રૂપિયાની ચિંગમ 50,000 હા મારી. રામ રામમાં હું રૈયાથી આવું છું. રમેશભાઈ મારા ધર્મપત્નીની માનતા હતી, પહેલી વખત કરી હતી પણ એને વિશ્વાસ ઓછો હતો. તે પાછો રિપોર્ટ કરાયો ને એટલે ડોક્ટરને કીધું કે ઓપરેશન કરવું પડે ફરી. એટલે મેં માનતા રાખી ફરી. મેં કીધું ઓપરેશન તો નહીં કરાવવું. બીજી વખત માનતા રાખી એટલે સારું થઈ ગયું એટલે મેં કીધું હવે માનતા કરી દઉં. રામ રામ. અને બીજું એવું છે કે 20 વર્ષથી હું ચશ્મા પહેરતો હતો. 20 વર્ષથી ચશ્મા પહેરતો હતો. 8મા મહિનાથી મને એમ થઈ ગયું સવારમાં કે હવે ચશ્મા ન પહેરતો. મારા પાછળથી કોઈ બોલ્યું એવું લાગ્યું મને, મારી માં જેવું કે હવે દીકરા તું ચશ્મા ન પહેરતો. અને લોકો મને એમ કે છે કે તું ગાંડો થઈ ગયા આના રામ રામ માં. તો મેં કીધું ભલે ગાંડો થઈ જાઉં તો મારે રામ સિવાય કોઈ છે નહીં હતું. રામ 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 ને તમારી માં કાઢી રહે. મારા મેલડીના ગોબા છે. લક્ષ્મીબેન આવે માં બકરી માટે માનતા રાખેલી માં કે બકરી બીમાર થયેલી. એમને એવું કીધું કે માં આગળવાળા ગોગા મેલની ધામ 1 દૂધની બોટલ ચડાવી છે પણ હવે સુધી બકરી ખાતી થઈ જવી જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાથી બકરી ખાતી થઈ ગઈ. માનતા પૂરી કરવા. રામ રામ માં કલાવતી બેન આવે સંતરામપુરથી મારી. આ બેન એવું કહે કે મારા લગ્નના 3 થી 4 વર્ષ થઈ ગયા પણ વસ્તારમાં મારો પ્રોબ્લેમ થતો માં. હું ઘણું બધું રખડી, ઘણા બધા ધામો ઊંઘી માં, પણ મને કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું. અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવી માં આજથી 2 મહિના પહેલા, 2.5 મહિના પહેલા. અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી, દૂધની બોટલ માં અને હાર ચડાવ્યો. તમારી એમને એવું કહે છે કે મને 2 મહિના ઉપર થઈ ગયા છે, મારા સારું છે. અને ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર એવું કે માં વસ્તાર છે પણ ધડકણ ઓછી લાગે છે માં. તમારા માનતા પૂરી કરવા આવ્યા. રામ એમાં મેં આશીર્વાદ આપ્યા હોય પટેલ અમારી અને મારા દાડા થયા હોય, મારું આપેલું ભૂલ કદી હું મેળવી કરવા. હાજુમાં તમારા નસીબમાં ના હોય તો જાય વાત ઠીક છે પટેલ. પણ જો મેં આપ્યું હોય છે તો કરી નહીં જવાનું. જાઓ મારા રામ રામ માં નાની રેલ થી કલ્યાણભાઈ આવે માં. આ ભાઈ એવું કે છે કે હું એક રવિવારે દરબારમાં આવેલો મારી ગયા રવિવારે માં. અને રવિવારે આવ્યા પછી મારા 2 ખેતરમાં દિવેલા હતા માં. અને પાક એવો હતો કે એના પર આધાર હતો માં. અને દિવેલા બગડી ગયા મારી, લટકી ગયા એમ કે છે માં. પાક બગડી ગયો એવું લાગ્યું. પછી મેં 2 ખેતરોની રહીને દૂધની બોટલની માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની. એમાં ભલે બગડી ગયું પણ સુધારવાની જવાબદારી તારી. મારી માનતા લેવાથી જે ખેતરમાં દિવેલા બગડી ગયેલા તે પાછા જેવા હતા એવા લીલાછમ થઈ ગયા. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સંજેલી થી દિનેશભાઈ આવે માં. આ ભાઈ એવું કે છે કે હું દલાલીનો ધંધો કરું જમીનનો. મારી એક સોદો મકાનનો થતો હતો, ચાઈ જાય આવે અને બગડી જાય માં. એ સોદો થઈ જાય તો મારી મેં મનથી હું મારા કોઈના કહેવા વગર કે આવનાર ભક્તો જે આગળવાળા ગોગા મેલની ધામમાં આવે એના જે પ્રસાદી બને એમાં મારે 1 કટ્ટુ ચોખા અને 10 કિલો દાળ મારા મનથી હું આપે માં. જ્યાં સોદો થઈ જાય એમાંથી લાઈને હું આપે માં. મારી જે સોદો બગડતો માં એ સોદામાં કમ્પ્લીટ થઈ ગયું તા માં. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. પ્રકારનું કામ કરે છે. અનાજની માનતા રાખવાથી તમારું કામય થાય ને તમારું કર્મય થાય.
દાળ ચોખા લાયા હૃદયથી અરજી કરીને તમારું કામ પૂરું થયું એટલે તમે લાયા એટલે એ રવિવારે બન્યું કોકના પેટમાં જાય એટલે કર્મ થયું કે ના થયું? એ કર્મ થયું ને એ માનતાથી તમારું કામ થયું. એટલે એ મહાન પુણ્ય એ છે દીકરા. ભલે જાઓ મારા મેલડીના આશીર્વાદ.